बोलिए सदगुरु देव की जय। गुरु गोविंद दोनों खड़े, किसको लागू पाए, बलिहारी गुरुदेव की गोविंद दियो बताए। अषाढ़ सुद पूर्णिमा એટલે ગુરુ પૂર્ણિમાનો દિવસ। આજના દિવસે તમામ સદગુરુના ચરણોમાં વંદન કરી અને આપ સૌને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના પાઠવું છું। ગુરુના ઋણમાંથી મુક્ત થવાનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા। ગુરુ દક્ષિણા આપી આજના દિવસે શિષ્ય ગુરુના ઋણમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરે છે। ગુરુ તે ગુરુ, જીવનમાં સાચી સમજ આપે તે ગુરુ, સાચો વિવેક શીખવાડે તે ગુરુ। આમ જીવનમાં ડગલે ને પગલે ગુરુની જરૂર પડતી હોય છે। આજના જમાનામાં 21મી સદીના યુગમાં કદાચ એમ થાય કે ગુરુ કરવાની શું જરૂર છે, જીવનમાં ગુરુનું શું મહત્વ છે। પરંતુ ગૂગલ પર બધી માહિતી મળી જાય છે। આજનો યુવાન એમ કહે છે કે ગૂગલ પર બધી માહિતી મળી જાય છે તો ગુરુ કરવાની શું જરૂર છે। તો હું એક વાત કહું છું કે ગૂગલ પર બધી માહિતી મળી જાય છે, પણ એ માહિતીને જીવનમાં કઈ રીતે પ્રેક્ટિકલ અનુભવમાં મૂકવી એ તો ફક્ત કોઈ શિક્ષક હોય, ગુરુ હોય એ જ શીખવાડી શકે। અને ગૂગલ પર મળતી માહિતી એ માત્ર ને માત્ર બીજા વ્યક્તિઓ દ્વારા અપલોડ કરેલી હોય એ માહિતી મળે છે, ઇન્ફોર્મેશન મળે છે, પણ સાચું પ્રેક્ટિકલ જ્ઞાન જો કોઈ આપે તો એ ગુરુ જ આપી શકે છે। માટે જીવનમાં ગુરુની ખૂબ જરૂરિયાત છે। જીવનનું કોઈ પણ ક્ષેત્ર હોય, વ્યવહારિક ક્ષેત્ર હોય કે ચાહે આધ્યાત્મિક ક્ષેત્ર હોય, બંનેમાં ગુરુની જરૂર પડે છે। અને આમ તો જુઓ તો આપણે જન્મ્યા ત્યારથી જ આપણે ચાલતા શીખવાડ્યું તે આપણા ગુરુ, આપણે બોલતા શીખવાડ્યું તે આપણા ગુરુ, આપણે હસતા શીખવાડ્યું તે આપણા ગુરુ। એટલે જીવનના પહેલા ગુરુ છે તે મા અને બાપ છે। એના પછી થોડાક મોટા થયા, વ્યવહાર જ્ઞાન, અક્ષર જ્ઞાન જેને કહેવાય કે જે શિક્ષક પાસેથી મેળવ્યું એટલે એ શિક્ષક પણ આપણા ગુરુ કહેવાય। અભ્યાસ પૂરો થયા પછી વેપાર જગતમાં આવ્યા તો કાંઈ આવીને એમને વેપાર કે કોઈ બિઝનેસ કે કોઈ ફેક્ટરી કે ચાલુ નથી કરી દેતા, પણ એ ફિલ્ડને લગતા જે કોઈ નિષ્ણાંત હોય એની નિશ્રામાં થોડા દિવસ આપણે એનો અભ્યાસ કરવો પડે છે। માટે બિઝનેસ કે વેપાર શીખવાડે કે ખેતીકામ શીખવાડે એ પણ ગુરુ। અને એના પછીનું જે ક્ષેત્ર આવે છે કે આધ્યાત્મિકતા, કે મનુષ્ય જન્મનું મેન લક્ષ્ય સમજાવી અને પરમપદની પ્રાપ્તિ સુધી પહોંચાડવાવાળું કેવળ જ્ઞાન આપવાવાળા જે ગુરુ છે એને આધ્યાત્મિક ગુરુ કહેવામાં આવે છે। આમ જીવનમાં ડગલે ને પગલે ગુરુની જરૂરિયાત પડે છે। અષાઢ માસની અંધારી રાત હોય, અંધકાર વાદળોથી છવાયેલું હોય અને એની વચમાં જેમ પૂર્ણિમાનો ચંદ્રમાં શીતળતા પ્રદાન કરે છે, એવી રીતે અજ્ઞાનના અંધકારમાં અટવાયેલા શિષ્યના જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ પાથરે તે ગુરુ હોય છે। ગુરુ આપણા જીવનના સાચા માર્ગદર્શક બને છે, આપણને પડકારો સામે લડવાની સમજ આપે અને સાચી શક્તિ સમજણ આપે તે ગુરુ। જીવનમાં કોઈ પણ ફિલ્ડ તમે જુઓ અથવા તો કોઈ પણ મનુષ્યને જુઓ, દેવોને જુઓ કે દાનવોને જુઓ, બધાએ ગુરુ કરેલા જ છે। દાનવોના ગુરુ હતા શુક્રાચાર્ય, દેવતાઓના ગુરુ હતા બૃહસ્પતિ। એક વખત ગુરુ બૃહસ્પતિ અને દેવતાઓ વચ્ચે કોઈ અણસમજ થઈ, ગુરુ બૃહસ્પતિ રિસાઈને ચાલ્યા ગયા ત્યારે દાનવોના ગુરુ શુક્રાચાર્યએ દાનવોને કહ્યું કે આ યોગ્ય સમય છે અને અત્યારે તમે જો દેવતાઓ સામે યુદ્ધ કરશો તો આપનો વિજય થશે। અને દાનવોએ ગુરુ શુક્રાચાર્યનું કહ્યું કરી અને દેવતાઓ પર આક્રમણ કર્યું અને એમનો વિજય થયો। સ્વર્ગનું રાજ દેવતાઓ પાસેથી છીનવાઈ ગયું। આ એક ભાગવતમાં ઉદાહરણ આવે છે, પણ કહેવાનો મતલબ છે કે યોગ્ય સમયે યોગ્ય રીતે શું કરવું જોઈએ એનું દિશા સૂચન કરે, માર્ગદર્શક બને એ જ સાચા ગુરુ હોય છે। આત્માની ભીતર રહેલા પરમાત્માનું જે દર્શન કરાવે એ ગુરુ। મા તે મા અને બીજા બધા વગડાના વા, એવી રીતે ગુરુ તે ગુરુ। અત્યારે કેરીની સિઝન હમણાં જ પૂરી થઈ છે તો હું આપને એમ કહીશ, હાપુસ લઈ આવો, બદામ લઈ આવો, તોતા લઈ આવો, પણ કેસર કેરી આવે એટલે બધું પૂરું થઈ જાય। એની મીઠાશ આગળ બધાની મીઠાશ પૂરી થઈ જાય। એમ જીવનમાં એક બીજું તમને ઉદાહરણ આપો કે ચોમાસાની ઋતુમાં અનેક ગાંડીતુર બનેલી નદીઓ, બંને કિનારાઓને ધસમસતો પ્રવાહ લઈને ચાલતી નદીઓ જ્યારે સાગરને મળે છે
ત્યારે શાંત થઈ જાય છે. એવી જ રીતે આપણા ચિત્તની અંદર ઉઠતી આ વૃત્તિઓ, એક ગુરુ તત્વ જો જીવનમાં આવી જાય, ગુરુ શક્તિ આવી જાય, એક ગુરુનો પ્રભાવ જો જીવનની અંદર આવી જાય, તો ચિત્તની અંદર ઉઠતી આ અનેક વૃત્તિઓના ઘોડાપૂર સમી જતા હોય છે. સાધક મિત્રો, યાદ રાખજો, ગુરુ કોઈ વ્યક્તિ નથી હોતા. ગુરુ અનંત છે. જે લઘુ હોય ને ગુરુ કહી જ ન શકાય. ગુરુ કોઈ વ્યક્તિ નથી, ગુરુ એક શક્તિ છે. બસ આજના દિવસે એવા ગુરુનો એક શબ્દ, એવા ગુરુનું એક જો વચન પકડાઈ જાય તો જીવન સાર્થક થઈ જશે. જીવનની અંદર અસંખ્ય ઉદાહરણો છે. નરેન્દ્રને રામકૃષ્ણ પરમહંસ મળ્યા, વાલિયા લુટારાને નારદ મુનિ મળ્યા, આપણા નાયા લુટારા અને સદગુરુ મહારાજ મળ્યા, અને જીવનમાં જે પલટો આવ્યો, નાયામાંથી નાયાજી મહારાજ બન્યા, વાલિયા લુટારામાંથી વાલ્મીક ઋષિ બન્યા. એવી જ રીતે આપણા જીવનની અંદર જો જ્ઞાનનો સાચો ઉદય થઈ જાય અને આવા બ્રહ્મનિષ્ઠ મહાપુરુષોનો શરણ મળી જાય, અને એવો બ્રહ્મનિષ્ઠ મહાપુરુષોના શરણમાં આજના દિવસે સત નમન અને વંદન કરી કૃતજ્ઞતા પ્રાપ્ત કરવાનો આ દિવસ છે. એમના આશીર્વાદ મેળવવાનો આ દિવસ છે. તો ફરીથી આપ સૌને ખૂબ ખૂબ ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું. અને આપણા સદગુરુ મહારાજે અથવા તો આપણે જેમના પાસેથી દીક્ષા લીધી હોય એમના આદર્શો, એમના સિદ્ધાંતો, એમના વચનો આપણા જીવનમાં યથાર્થ એમનું પાલન કરી અને જીવનમાં નવો વળાંક આપીએ અને આવો ખરા અર્થમાં ગુરુ પૂર્ણિમા મનાવીએ. એ જ આપ સૌનું મંગલ થાય, સૌનું કલ્યાણ થાય, એ જ શુભ ભાવ સાથે. હરિઓમ તસ્તત. જય ગુરુદેવ, જય ગુરુદેવ.